ધોરણ 9 અને 8 અને 9 માટે આજથી આપણે પહેલો લેક્ચર અંગ્રેજીનો ચાલુ કરીશું. સાદો વર્તમાન કાળ. પહેલા આપણે ઇંગ્લિશમાં કાળ જોઈશું. હવે આમ તો 3 રીતે જલ્દી સમજાઈ શકાય કે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પણ આપણે દરેકનું બાયફર્ગેશન અલગ અલગ કરવું પડશે. એટલે સૌથી પહેલા કાળ. કાળને આપણે જાણો છો ઇંગ્લિશમાં શું કહે છે? ટેન્સ. ટેન્સ. હવે કાળમાં આપણી કાળે સાદા કાળ. સાદો. હવે સાદાને ઇંગ્લિશમાં શું કહેવાય? સિમ્પલ. SIMPLE. આ સિમ્પલ એટલે સાદો. હવે સમજો સિમ્પલ જે છે એમાં બી ગોઠવણી કરો. 1 2 3. સમજો સાદો. પહેલો વર્તમાન કાળ, સાદો વર્તમાન. પછી સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. કાળ એ પહેલા આપણે સાદો, આમ તો 3: સાદો, ચાલુ અને પૂર્ણ. આપણે એ શીખવાનું છે. હમણાં 9માં વધારે નથી આવતા, જેટલા અક્ષર હું અહીંયા ચલાવું છું. પણ સૌથી પહેલા કયો? સાદો. સાદો એટલે સિમ્પલ. સિમ્પલના કેટલા ભાગ? 3: વર્તમાન, ભૂત અને ભવિષ્ય. એટલે ભૂત લખું તો ખરાબ લાગે એટલે મેં જોડે ફરી કાળ લખ્યું. બરાબર? ચલો, વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. હવે સમજો વર્તમાન કાળ આપણે ઇંગ્લિશનું લઈએ તો પ્રેઝન્ટ. PRESENT. પ્રેઝન્ટ. બરાબર? PRESENT પ્રેઝન્ટ. આને શું કહે? પાસ્ટ. અને આને ભવિષ્ય શું કહેવાય? ફ્યુચર. બરાબર? હવે જો કોઈ કાળ સાદો ક્યારે હોય ખબર છે? તો આમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે. આમાં ક્રિયાપદનું ભૂતકાળ અને આમાં સેલ અથવા વ્હીલ જોડે ક્રિયાપદનું મોટું. હવે ચાલુ કાળ કોને કહેવાય? એમાં ચાલુ ટ્રેન ચાલુ ક્યારે હોય? એન્જિન હોય. કયું એન્જિન કયું આવે? વર્તમાન કાળમાં ઇઝ એન્ડ કે આવે, ભૂતકાળમાં વોઝ કે વેર. બરાબર? એવી રીતે આગળ આવશે. પણ અત્યારે આપણે સાદો. હવે સાદામાં સૌથી પહેલા આપણે કયો લઈશું? સાદો વર્તમાન કાળ. બરાબર? તો શરૂઆત કરું છું. સાદો વર્તમાન કાળ. એના સૌથી પહેલા આપણે આ કાળના નિયમો લઈશું. આખું બોર ભરાય એટલા નિયમો છે. એટલે આપણે સાદો વર્તમાન કાળ સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. કયો? સિમ્પલ. જો શાંતિથી શીખજો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાન કાળ. હવે સમજવાની વાત છે. જો બધી વસ્તુ બોર્ડ પર લખી છે તો એક જ કાળનો વિડીયો 1 કલાકનો થશે. એટલે થોડુંક તમારે ધ્યાન રાખવાનું રહેશે. બરાબર? હવે સમજો શું આવશે. આઈ, વી, યુ, ધે, કે બહુવચન. બહુવચન એટલે એક કરતા વધુ. ફરી આઈ, વી, યુ, ધે, કે બહુવચન. અને બીજું he, she, it, કે એક વચન. ચલો, બહુવચન હોય તો શું આવે? બહુવચન હોય તો શું આવે? સૌથી પહેલા ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું મૂળ રૂપ. કયું રૂપ આવે ક્રિયાપદનું? મૂળ રૂપ. અને અહીંયા ક્રિયાપદને શું લાગે? SKES. શું લાગે ક્રિયાપદને? SKES. ફરી આઈ, વી, યુ, ધે, કે બહુવચન. ક્રિયાપદનું કયું રૂપ આવે? મૂળ રૂપ. પછી he, she, it, કે એક વચન હોય તો શું આવે ક્રિયાપદને? SKES. હવે આ કાળ શેની માટે વપરાય? વર્તમાન રોજિંદી ક્રિયા દર્શાવવા થાય. રોજિંદી એવરીવેર આપણે જે ક્રિયાઓ કરીએ, સવારમાં ઉઠીને બ્રશ કરીએ, યસ, બરાબર? તો એવી ડેલી દરરોજની ક્રિયાઓ છે. સ્કૂલે જતા હોય અત્યારે બંધ છે, પણ આમ ક્રિકેટ રમવા જતા હોય, ચોપડી જતા હોય, અત્યારે ટીવી જોતા હોય, મોબાઈલમાં લૂડો ગેમ રમતા હોય, અત્યારે તે દરરોજની ક્રિયા છે. તો એ માટે કેટલાક ચાળિયાઓ છે. ચાળિયા
ચાળિયા એટલે કે ઓળખના શબ્દો કયા કયા છે? સૌથી પહેલા ડેલી, દરરોજ. કયો આવે? ડેલી. ઓલવેઝ, હંમેશા. ઓલવેઝ. ઓફન, સમજો. સમટાઈમ્સ, રેગ્યુલરલી. આપણે નથી કહેતા કેટલીક વખત. સમટાઈમ્સ. આ બધા સ્પેલિંગ જરા છૂટા લખો નહીં. આ તમે 8 લખો છે. સમટાઈમ્સ. નેક્સ્ટ અલ્પવિરામ. બરાબર. જો ડેલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી. રેગ્યુલરલી, યુઝ્યુઅલી. હવે રેગ્યુલરલી નિયમિતપણે, યુઝ્યુઅલી. બરાબર. સામાન્ય રીતે. જનરલી, બરાબર. યાદ રાખો. બરાબર. હજુ રહ્યું કયો શબ્દ? કોમન. એવરી. એમાં બધું આવી ગયું. ડે, નાઇટ. બરાબર. વીક, મંથ, યર. બધું આવી ગયું. હરી. ચાળિયા એટલે કે ઓળખના શબ્દો, કે આટલા શબ્દો હોય તો આકાર હોય ને હોય, એમાં કોઈનું કશું ચાલે નહીં. સમજો. ડેલી, ઓલવેઝ, ઓફન, સમટાઈમ્સ, રેગ્યુલરલી, યુઝ્યુઅલી, જનરલી. બરાબર. જનરલી પછી આવશે એવરી ડે, એવરી નાઇટ, એવરી વીક, એવરી મંથ, એવરી યર. ઇઝ ધેટ ક્લિયર? યસ. હવે તમારે મેઇન સમજવાનું છે કે આની વાક્ય રચના શું છે. હકાર માટે ને નકાર માટે તો આ રીત આઈ વી યુ જે. હવે એકચ્યુઅલી કાળ ખરેખર કેવી રીતે શીખાય તો આજે હું તમને એ પણ સમજાવી દઉં, એટલે તમને ખબર પડે ત્રીજો પુરુષ ને બીજો પુરુષ. આને ત્રીજો પુરુષ એક વચન કહેવાય. તો સમજો, હું તમને સમજાવું છું. એક વચન, એક વચન, બહુવચન. જો સમજો. આ ઇંગ્લિશ કોઈ અત્યારે નહીં શીખવાડે. બરાબર. આ પાયો છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ચલો. પ્રથમ પુરુષ એક વચન આઈ, બહુવચનમાં શું થાય? વી. બીજો પુરુષ યુ, ત્રીજો પુરુષ યુ. ચોથો પુરુષ, ત્રીજો પુરુષ, સોરી, એક વચન બહુવચન. ત્રીજો પુરુષ હી, શી, ઇટ. આ ત્રણેય આવે. અને બહુવચનમાં શું આવે? ધે, હરી. પહેલો પુરુષ એક વચન આઈ, બહુવચન વી. બીજો પુરુષ એક વચન યુ, આ બહુવચનમાં પણ યુ નું યુ. ત્રીજો પુરુષ એક વચન એ હોય એટલે સમજી લો, હી, સી, ઇટ અને ધે, બહુવચન. હવે સમજો. અહીંયા હવે આ નિયમ. ધારો કે ગો ના રૂપ બનાવવા છે તો આઈ ગો, વી ગો, યુ ગો, યુ ગો, હી, સી, ઇટ goes. અને શું થાય? ધે ગો. આ કોઈ નહીં સમજાવે. ફરી હજુ કહું છું. આઈ ગો, વી ગો, યુ ગો, યુ ગો, હી, સી, ઇટ goes. કેમ? ત્રીજો પુરુષ એક વચનમાં શું લાગે? એસ કે ઈએસ. સમજી લો. ત્રીજો પુરુષ એક વચનમાં શું લાગે? એસ કે ઈએસ. ધારો કે અહીંયા પ્લેન રૂપ બનાવો તો અહીંયા પ્લેન બનાવો તો બધા કાઢ નાખો. બધા કાઢ નાખો. તો I play, we play, you play, he, she, it plays અને they play. આનો મતલબ ભલે મેં પૂછી કાઢ્યું પણ તમને વિડીયોમાં જોવા મળશે એટલે તમને ફાયદો થશે. હું રમ્યો, અમે રમ્યા, તે તમે રમ્યા, તેઓ રમ્યા, એટલે તમો રમ્યા, સોરી, તે રમ્યો, તેની રમી, નાન્યતર સાથે તેઓ રમ્યા. તો ત્રીજો પુરુષ એક વચનમાં શું આવે? એસ કે ઈએસ. આગળ તમે જો અહીંયા પેલામાં શું હતું? ગોઝ. અને આમાં શું છે? એસ. બરાબર છે. હવે હકાર અને નકાર વાક્ય રચના. ચલો. ધારો કે અત્યાર તો નથી પણ છતાં મારે લખવું પડે કે સૌથી પહેલા ઉદાહરણ લખું છું. પહેલું ઉદાહરણ, I go to school. હરી, હજુ
થોડા મોટા અક્ષર કરકે દેખાય ભાઈ. I go to school every day. જોઈ લો, હું દરરોજ શાળાએ જઉં છું. આવ્યો ચાલ્યો, આ રહ્યો એવરી ડે. ક્યાં ગયો ભાઈ? આ રહ્યો એવરી ડે. થઈ ગયું. I go to school every day. નંબર બીજો, they play cricket. સમજો, they play cricket every Sunday. અત્યારે રોજ ના રમવા જાઓ ને તો કોરોના થઈ જાય. they play cricket every Sunday. જોઈ લો, કાળ ધીમે ધીમે બદલાય છે. હવે સમજો, જોજો હો, સમીરભાઈ સ્પીક્સ ઇંગ્લિશ. બસ, મારે આજ મેઇન સમજાવવું છે. અને કેવી રીતે બધા જોજો. આકાશભાઈ buys fruits. આકાશભાઈ buy fruits daily. ચલો, તો અહીંયા તમે સમજવાની મેઇન વસ્તુ એ છે કે એવરી ડે, એવરી સન્ડે, ડેલી. હવે અહીંયા જુઓ ક્રિયાપદ. હવે સમજો, આઈ જોડે શું આવે? ક્રિયાપદનું મૂળ રૂપ આઈ નહીં અથવા ગો. જે જોડે શું આવે? પ્લે. ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચન, આપણે પહેલો પુરુષ. હવે મેઇન સમજો, પહેલો પુરુષ એક વચન, ત્રીજો પુરુષ બહુવચન. હવે સમીરભાઈ સ્પીક્સ. ધારો કે સમીરભાઈ હું જાતે છું, તમે જાણો છો, તો હું સમીરભાઈ સ્પીક્સ તો મારી જાત માટે લખું તો હા. પેપરમાં શિક્ષકને ખબર નથી કે સમીરનું પેપર છે, એટલે સમીરભાઈ અત્યારે આપણી માટે ત્રીજો પુરુષ એક વચન, મારી માટે બી ભલે હું પોતે છું તો અમુક જણા પેપરમાં લખીને આવશે, આ તો મારું નામ લખ્યું એટલે મેં તો સ્પીક લખીને આવ્યો, મારું નામ ના ચાલે. એ આપણી માટે ત્રીજો પુરુષ પોતાનું નામ હોય તો એ ત્રીજો પુરુષ એક વચન જ કહેવાય. અને ત્યાં ક્રિયાપદને શું લાગે? SKES. હવે મારી સામે ધારો કે આકાશભાઈ ઉભા છે, હું એમની વાત કરું છું, તો બી આકાશભાઈ મારી સામે ઉભા છે, પણ પેલાને ઓછી ખબર પેપરમાં, એટલે એ બી કીધું હવે ત્રીજો પુરુષ એક વચન. આકાશભાઈ બાઈસ ફ્રૂટ. તો મારું કહેવાનો મતલબ એ છે કે તો ફ્રેશ ફ્રૂટ, કોઈ બી ચાલે ભાઈ, ફ્રેશ ફ્રૂટ્સ બધું ચાલે. મેઇન વસ્તુ આપણે આ શીખવાની છે. બરાબર. હવે આ શું છે? હકાર વાક્ય છે. હવે આપણે પાછા નકાર બનાવવા પડશે ને. શું બનાવવાનું? નકાર. તો નકારમાં શું બનશે? જુઓ, પહેલા જ વાક્યનું નકાર બનાવશું. જોજો, I go to school every day છે, કશું જ ના કરો. જો સમજો, નકાર માટે અહીંયા હું લખું છું નકાર. હવે આનું નકાર તમને ત્યાં શું પડે? બરાબર, આનું નકાર આમાં જ લખી નાખું એટલે તમને ખબર પડશે. નકાર સમજો, I do not play. અહીંયા બી શું આવશે? Do not play. અહીંયા બી do not play. અહીંયા પણ do not play. અહીંયા બી શું આવશે? Do not play. પણ ત્રીજો પુરુષ એક વચન તો શું આવે? Does not play. શું આવે? ત્રીજો પુરુષ એક વચન does not play. બરાબર. એટલે કેમ? કારણ કે ક્રિયાપદને SKES હોય તો નકારમાં શું થાય? Does not. અને SKES ના હોય તો શું થાય? Do not. બોલો, વાક્ય રચના ક્લિયર? યસ. તો શું થશે? હવે અહીંયા જુઓ, I, અહીંયા SKES દેખાય છે ના, તો I do not go to school every day. I do not go to school, but do not ઉમેર્યું. સમજ પડે છે? હવે અહીંયા જુઓ, ક્રિયાપદ SKES છે ના. જો ક્રિયાપદ SKES નથી તો અહીંયા શું લાગશે? ત્યાં do not. બરાબર. તો શું આવશે? બીજું વાક્ય, they
do not play cricket every Sunday. They do not play cricket every Sunday. પછી સમીરભાઈ સ્પીક્સ ઇંગ્લિશ. હવે અહીંયા એસ કે એસ છે તો શું લાગશે? ડઝ નોટ. તો શું આવશે? સમીરભાઈ does not speak English. સમીરભાઈ does not speak English. બરાબર? કારણ કે અહીંયા does not પછી ક્રિયાપદનું કયું રૂપ કરવું? મૂળ રૂપ. ચલો આકાશભાઈ અહીંયા શું આવશે? does not buy. આકાશભાઈ does not buy fruit અથવા fruits તમારે જે લખવું હોય daily. તો આમાં આપણે શું થયું? હું તમને બે વાક્ય રચના લખું છું. હવે દરેકે સમજવાની છે. પહેલા વિધાન વાક્યની વાક્ય રચના. તો શું થાય? સમજો. શું થશે? I, we, you, તે વત્તા અથવા બહુવચન. શું થાય? વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયાપદનું કયું રૂપ થાય? મૂળ રૂપ. બરાબર? અને બીજું he, she, it હોય. બરાબર? અથવા ત્રીજો પુરુષ એકવચન કોઈ બી નામ હોય. બરાબર? તો શું આવે? ક્રિયાપદને એસ કે ઈએસ લગાવવાનો. શું લગાવવાનો? ક્રિયાપદને એસ કે ઈએસ. હવે આનું જ નકાર કરો. હવે આનું નકાર શું થશે? આનું નકાર ચલો I, we, you, they અને બહુવચન હોય તો ક્રિયાપદને શું લાગે? do not વત્તા મૂળ ક્રિયાપદ. શું થાય? do not વત્તા મૂળ ક્રિયાપદ. જ્યારે he, she, it અથવા એક વચન હોય ત્રીજો પુરુષ તો શું થાય? does not વત્તા મૂળ ક્રિયાપદ. does not વત્તા અહીંયા બાકીનું વાક્ય લખી નાખવાનું. બાવા બાકીનું વાક્ય ખબર પડી? he, she, it ત્રીજો પુરુષ એકવચન. ક્રિયાપદ શું લાગે? એસ કે એસ. તો નકારમાં શું લાગે? does not. તો આ વાક્ય રચના છે એ કોની છે? હકાર. તો આ વાક્ય રચના કોની છે? નકાર. આ કોની છે વાક્ય રચના? નકાર વાક્યની. આ વાક્ય રચના કોની છે? હકાર. બરાબર છે? ખબર પડે છે? આગળ પ્રશ્નાર્થ વાક્યો. પ્રશ્નાર્થ વાક્યો એમાં શું છે? ના. હવે એમાં પહેલા ડુ ઓબ્લિક શું આવશે? I do વત્તા I, we, you, they અથવા બહુવચન વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ મુકરી વત્તા બાવા. બાકીનું વાક્ય તો બાકીના શબ્દો. બરાબર? બાસ જે લોકો બાવા તો બાકીના શબ્દો વત્તા છેલ્લે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન. નંબર 2 does વત્તા ઈ એટલે હવે સ્મોલ થઈ જશે. અહીંયા બી સ્મોલ જ આવશે. ખાલી આઈ એકલો જ કેપિટલ, બાકી બધું સ્મોલ. he, she, it નામ હોય. નામ એક વચન નામ. તેનો પહેલો અક્ષર કયો આવશે? કેપિટલ. એક અક્ષર પહેલો અક્ષર કયો આવશે? કેપિટલ. કેપ એટલે કેપિટલ વત્તા મૂળ ક્રિયાપદ વત્તા બાકીનું વાક્ય અથવા શબ્દ વત્તા પ્રશ્નાર્થ. હવે આપણે ઉદાહરણ જોઈશું. હવે આ કેવી રીતે આનો પ્રશ્નાર્થ બનાવો? પહેલા આપણે સાદું વાક્ય બનાવીએ. ધારો કે મેં લખ્યું છે મિસ્ટર પરીખ goes to angel classes. આ પહેલું છે. બીજું વાક્ય છે જો આ પેલું આવી ગયું એટલે બે તમને શીખવાડું.
ઘોષ શબ્દ આવી ગયો પરફેક્ટલી યસ. એના પછી રિયા વોચિસ ઇંગ્લિશ મૂવી. રિયા વોચિસ ઇંગ્લિશ મૂવી. ત્રીજું વાક્ય છે બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. બરાબર. અને હજુ એક વાક્ય લઈ લઈએ એટલે આપણને આઈડિયા રહે કે કોઈ બી લેવાય. દે પ્લે ક્રિકેટ લેવાય, તમારી જે ઈચ્છા હોય લેવાય. બરાબર. તો દે પ્લે ક્રિકેટ એવું લખી દો. દે પ્લે ક્રિકેટ રેગ્યુલરલી. મેં મારી રીતે વાક્ય બનાવી દીધા. હવે આનો પ્રશ્નાર્થ લેવાનો છે. સમજો આ અહીંયા ક્રિયાપદ શું લાગે? એસ કે એસ. ઘોષ થયું. ઘોષ થયું તો આનું શું થાય? પહેલા ત્રીજો પુરુષ એક વચ્ચે એટલે અહીંયા પહેલા શું લાગે? ડસ. જવાબ આ છે. પહેલા શું લાગે? ડસ. પછી મિસ્ટર પરીખ એમનું એમ મેં કીધું કરતા એક નામ અથવા તો મિસ્ટર પરીખ. હવે યાદ રાખજો મેં શું લખ્યું છે અહીંયા? મૂળ ક્રિયાપદ. તો ઘોષનું મૂળ ક્રિયાપદનું રૂપ શું થાય? ગો ટુ. શું થાય? ગો ટુ એન્જલ ક્લાસીસ. અહીંયા લખો લખી નાખવાનું એવરી ડે. અહીંયા બી શું આવશે? એવરી ડે. અને છેલ્લે પ્રશ્નાર્થ કીધું છે ને તો શું થાય? ડઝ મિસ્ટર. કેમ ડઝ આવ્યું? અહીંયા ઘોષ છે. ત્રીજો પુરુષ એક વચન ડઝ મિસ્ટર પરીખ ગો ટુ એન્જલ ક્લાસીસ એવરી ડે. નેક્સ્ટ રિયા વોચિસ જો આવ્યું એટલે આમ બી જુઓ. ત્રીજો પુરુષ એક વચન એટલે શું આવે? ડઝ. કરતા કોણ છે? રિયા. વોચિસ WATCH. મેં શું કર્યું? અહીંયા ડઝ કરી લઈને EH આવે ને અહીંયા ES આવે નહીં એટલે શું થાય? ડઝ રિયા વોચ ઇંગ્લિશ મૂવી. બીજો પ્રશ્ન ડઝ રિયા વોચ ઇંગ્લિશ મૂવી. ચલો ખબર પડી ગઈ. હવે અહીંયા જુઓ ફ્લાય એક વચનનું રૂપ. ક્રિયાપદનું એસ કે એસ નથી. બીજું બર્ડ્સ અહીંયા બહુવચન છે. પક્ષીઓ તો શું આવશે? ડુ. પછી ક્રિયા હવે કરતા બર્ડ્સ ફ્લાય ઇન ધ સ્કાય. પાછળ શું આવે? કેમ? બહુવચન હતું એટલે શું લાગ્યું? ડુ. બહુવચન એટલે શું લાગ્યું? ડુ. પછી બર્ડ્સ બહુવચન છે. આ શું છે? કર્તાનું બહુવચન છે. સમજી લો. બરાબર. એટલે અહીંયા ડુ તે લખ્યું છે ને અહીંયા બહુવચન. યસ. દે પ્લે ક્રિકેટ રેગ્યુલરલી. બરાબર. તો ડુ. આ દે ટી સ્મોલ થઈ જાય. ડુ દે પ્લે ક્રિકેટ રેગ્યુલરલી. છેલ્લે પ્રશ્ન હતો. બધામાં એક વસ્તુ તમે જોઈ. શું જોયું? જ્યાં જ્યાં નામ છે ને ત્યાં કેપિટલ રહેશે. પણ જ્યાં આવા કરતા હોય ઇઝ, એમ, આર, વોઝ, વેર, યુ, વી, ધે, હી, શી, ઇટ, તો એમાં અહીંયા સ્મોલ લેટર થાય. બાકી આઈ અને બાકી બધામાં કેવું રહેશે? બરાબર. કેપિટલ લેટર. તો આ આપણા પતી ગયા સાદો વર્તમાન કાળ. હવે તમારે 9મા ધોરણની ગ્રામર રેડી રાખનાર અને 9ની કે જે બી હોય લઈ આવજો. અને એમાંથી સાદો વર્તમાન કાળ આ તમારે 2 લેક્ચરનું કામ મેં એ અત્યારે એક વિડીયોમાં મૂક્યું છે. દરેક જણા જોજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ 8મું 9મું 10મું 11 12 બધાને ચાલશે. 11 12 ને આ પુનરાવર્તન થઈ જશે અને આગળ કામ લાગશે. એટલે દરેક જણ ધ્યાન રાખીને કરજો.